રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। ડિરેક્ટર પદ માટે ભાજપ નીતિન ઢાકેચા બિનહરીફ વિજેતા। ખીરસરા જૂથમાં ભાજપના નરેન્દ્રસિંહ જાડેજા ડિરેક્ટર પદ માટે બિનહરીફ। 13 ડિરેક્ટર પદ માટે યોજાશે ચૂંટણી। લોધિકા સંઘની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। ભાજપ હાઈકમાન્ડ કોને મેન્ડેટ આપે તેના પર તમામની નજર છે। તો આપણે જણાવી દઈએ કે રાજકોટમાં લોધિકા સંઘની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે। ત્યારે ડિરેક્ટર પદ માટે ભાજપના નીતિન ઢાકેચા કે જે બિનહરીફ વિજેતા થયા છે, એની સાથે જ ખીરસરા જૂથમાં પણ ભાજપના નરેન્દ્રસિંહ જાડેજા ડિરેક્ટર પદ માટે બિનહરીફ વરણી કરી દેવામાં આવી છે। હવે 13 ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા શનિ। ખીરસરા અને જે ડિરેક્ટર પદ માટે નીતિન ઢાકેચા અને નરેન્દ્રસિંહ જાડેજાને બિનહરીફ વરણી થઈ છે। હવે 13 ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાવાની છે। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ પણ છે। શું અપડેટ? જેટલા વાત કરવામાં આવે, રાજકોટ લોધિકા સંઘની જે હાઈ પ્રોફાઇલ ચૂંટણી બની છે, ચૂંટણીને લઈને જેટલા ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવતું હોય છે અને ચેરમેનનું નામ જાહેર કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે ભાજપે ક્યાંય પણ ઇફકોની જેમ મેન્ડેટ આપ્યું નહીં, એટલે છેલ્લી ઘડીએ અંતિમ માહોલ છે તે ગૂંચવાયો અને ડિરેક્ટર પદ માટેની જે 16 સભ્યોની આજે ટીમ બનાવવામાં આવતી હતી, તેમાંથી ડિરેક્ટર પદ માટે નીતિન ઢાકેચા બિનહરીફ થયા છે। સરદાર જૂથમાં એકમાત્ર નીતિન ઢાકેચાનું ફોર્મ ભરાયું હતું, તે બિનહરીફ થયા છે। બીજી તરફ ખીરસરા જૂથની જે મંડળી હતી તેમાંથી નરેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ થયા છે। આ બંને લોકો અત્યારે બિનહરીફ થયા છે। ત્યારે હવે બાકીના 13 ડિરેક્ટરો માટેની જૂથને લઈને ચૂંટણીના ફોર્મ છે તે ભરાયા છે। 3 થી 4 ફોર્મ ભરાયા છે। ત્યારે જુદા જુદા આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। હાઈકમાન્ડ છે તે હવે કોને મેન્ડેટ આપે છે તે ઉપર સૌની નજર છે। ત્યારે સહકારી ક્ષેત્રને લઈને મોટા માથાઓ જૂથમાં 2-4 ફોર્મ ભરાયા હતી, બિનહરીફ ન થયા અને તેને કારણે હવે ચૂંટણી છે તે યોજાય તેવું અત્યારે લાગી રહ્યું છે। વર્તન જી બિલકુલથી માહિતી બદલ આભાર શનિ। તો સીઆર પાટીલના કાર્યકાળમાં શરૂ થયેલી ભાજપની મેન્ડેટ પ્રથા સહકારી સંસ્થામાં તૂટી છે। રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં તમામને ફોર્મ ભરવા ભાજપે સૂચના આપી છે। 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા પછી ભાજપે તમામને ફોર્મ ભરવા માટે સૂચના આપી છે। આ અંગે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પ્રશિક્ષણ વર્ગ શરૂ હોવાથી મેન્ડેટ આપી શકાયું નથી। જે લોકોએ દાવેદારી કરી તે તમામના ફોર્મ અમે લઈ લીધા છે। તમામ લોકોએ અમને પૂછીને જ ફોર્મ ભર્યા છે। વધુમાં અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ થયા પછી પ્રદેશમાંથી જે નિર્ણય આવશે તેનો અમે સ્વીકાર કરીશું। પ્રદેશના નિર્ણય પછી ફોર્મ ભરનારા લોકો સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચશે। અત્યારે અમે તમામ લોકોના જેને એમને દાવેદારી કરી હતી એ બધા જના આજે સવારથી અમે ફોર્મ લઈ લીધા છે અને તમામ લોકોના ફોર્મ અત્યારે અમે જમા કરાવી દઈશું। પછી પાર્ટીમાંથી આગળ જે કંઈ નિર્ણય થાય એટલા લોકો ફોર્મ રાખશે। બધા એકારે સંમતિ બતાવી છે, એટલા લોકો ફોર્મ રાખશે, બાકીના લોકો ફોર્મ ખેંચી લેશે। એટલે અત્યારે જેની ઈચ્છા હોય એ બધાને અમે ફોર્મ ભરવાની છૂટ આપી છે। પછી જે પાર્ટી નિર્ણય લે એવી રીતે ફોર્મ રાખશે, બીજા બધા ફોર્મ ખેંચી લે એવો હાલ તબક્કે નિર્ણય કરવામાં આવ્યો છે।